ગત તારીખ 28/3/2026 રોજ લીંબડી ડિવિઝન ઓફિસની ટીમ તેમજ લીંબડી ડિવિઝનની અંદરથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ સાથેની ટીમ બનાવી અને એલસીબી જે બ્રાન્ચ છે એમની 2 પીએસઆઈ સાથેની ટીમોની મદદ લઈ અને સાયલા તાલુકા અને મૂળી તાલુકાની અંદર આવેલા જે ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ જે છે કે જ્યાં આવી રીતે કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થાય છે એને પકડવા માટે થઈ અને જે છે એક આયોજનબદ્ધ રીતે રેડ કરવામાં આવેલી છે. આ રેડના અનુસંધાને અલગ અલગ 35 જેટલા કુવાઓ જે છે ચાલુ હાલતમાં ત્યાં મળી આવેલા છે અને આ તમામ કુવાઓમાંથી ચરખી અને અન્ય સાધન સામગ્રી સહિતનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો છે. કુલ મળીને 700 મેટ્રિક ટન જેટલો કાર્બોસેલ જે છે એ જગ્યા ઉપરથી પકડવામાં આવેલો છે અને લગત જે ખાણ ખનીજની ટીમો છે એમને બોલાવી અને એમને સાથે રાખી અને આ જે સમગ્ર મુદ્દામાલ છે એને કબજે કરવામાં આવેલો છે. આ ખનન પ્રક્રિયાની અંદર જોડાયેલા 21 ટ્રેક્ટર, 2 લોડર અને 1 ડમ્પર સહિતનો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલો છે અને સાથે સાથે મજૂરી અથવા તો અન્ય પ્રકારની જે પણ પ્રવૃત્તિ આ કાર્બોસેલના ખનન દરમિયાન થાય છે એની સાથે જોડાયેલા આશરે 35 જેટલા વ્યક્તિઓ જે છે એમને પણ ગઈકાલે ત્યાંથી સ્થળ ઉપરથી પકડવામાં આવેલા છે અને આ સમગ્ર મુદ્દામાલ અને એમની સાથેનું જે પણ સાધન સામગ્રી છે એ ખાણ ખનીજ વિભાગને સોંપી અને એમના દ્વારા જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય છે એના માટે થઈને આગળની તજવીજ જે છે એ કરવામાં આવેલી છે. સર, ખનન દરમિયાન કેટલા મજૂરોનો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો? ખનન દરમિયાન અલગ અલગ 5 જેટલા કુવાઓમાંથી આશરે 21 જેટલા મજૂરોને બહાર કાઢવામાં આવેલા છે. જનરલી એવું થતું હોય છે કે જ્યારે આવી રેડ પાડવામાં આવે તો બહારથી લોકો ભાગી જતા હોય છે ને અંદર ખનનમાં જોડાયેલા મજૂરો છે એ અંદર ફસાતા હોય છે. એટલે આવા કુવાઓને આઈડેન્ટિફાઈ કરી અને પછી જે છે એને ચરખીની મદદથી આવા મજૂરોને બહાર કાઢવામાં આવેલા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.